ચલો તો મિત્રો પેલા મેક ઓર બાય ડિસિઝન એક્ઝામિનેશન વ્યૂ પોઈન્ટ થી લેસ ઇમ્પોર્ટન્ટ કહી શકું. એક્ઝામમાં આજ સુધી ભલે પૂછ્યું નથી પણ એનો મતલબ એમ નથી કે પૂછાય પણ નહીં, રાઈટ? એક્ઝામિનેશન થી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આજ સુધી ભલે પૂછ્યું નથી પણ ડેફિનેટલી વિલ ડુ. બરાબર છે. બે ક્વેશ્ચન છે મેક ઓર બાય ના. એક ક્વેશ્ચન સાવ બેઝિક છે, તો આજે આપણે પહેલો ક્વેશ્ચન છે એનો બેઝિક ક્વેશ્ચન એ ડીલ કરો અને મેક ઓર બાય ના કન્સેપ્ટને સમજીએ. ઓકે, તો ચલો તો ફરીથી આપણે મેક ઓર બાય ડિસિઝન ની વાત કરીએ. એકચ્યુઅલમાં કન્સેપ્ટ છે શું મેક ઓર બાય ડિસિઝન? તો તમને બાજુમાં સિમ્પલ એક સ્ટોરી થી તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, એક આપણી ફેક્ટરી છે. ચલો આ ફેક્ટરીનું નામ છે ટાટા. આપણે ટાટા કંપનીના માલિક છે, બરાબર છે, ટાટા ઇન્ડસ્ટ્રીના. અને આ આપણી ફેક્ટરી છે, નામ છે ટાટા મોટર્સ, જે આપણે કાર મેન્યુફેક્ચર કરીએ છીએ. હવે આ કારના પાર્ટીશન પાડવા જાય તો 80% પાર્ટ જે છે, જે આ કાર બધી અલગ અલગ પાર્ટ્સ બનીને આવતા હોય, આપણે એને ભેગી કરીએ અને અહીંયા બધી કાર બનાવીએ છીએ. બધા કારને ભેગા કરીએ છીએ. અચ્છા, કેટલાક પાર્ટ્સ આપણે બહારથી બનાવીએ છીએ. અચ્છા, આ જે 20% ભાગ છે એમાં આપણે પોતે ટાયર્સ બનાવીએ છીએ. આ બધા કાર્સના શું બનાવીએ છીએ? ટાયર્સ આપણે પોતે બનાવીએ છીએ. સમજો ધ્યાનથી કે ટાયર્સ આપણે પોતે બનાવીએ છીએ, જે આ 20% ભાગમાં આપણી કંપનીના 20% ભાગમાં ટાયર્સ બને છે અને 80% ભાગમાં સોરી આખી કાર બને છે. બરાબર, બધા પાર્ટ્સ ને ભેગા કરીને એક મસ્તીની કાર રેડી કરીને પછી આપણે એને ગોડાઉનમાં જવા દઈએ છીએ. હવે આપણો પ્રશ્ન એ છે કે સર આજે તમે 20% કેપેસિટીમાં જે ટાયર બનાવો છો, બરાબર, શું કામ આપણે મેક કરીએ છીએ, આપણે આ શું કરીએ છીએ? મેન્યુફેક્ચર કરીએ છીએ. આ વસ્તુ શું કરે છે? આપણે મેન્યુફેક્ચર. રાઈટ, આને આપણે કહીશું મેક, કેમ કે આપણે પોતે મેન્યુફેક્ચર કરીએ છીએ. હવે એક સપ્લાયર આવ્યો મારી પાસે, આપણે ટાટા વાળા છે, બરાબર. એક સપ્લાયર મારી પાસે આવ્યો કે ભાઈ તમે આ ટાયર્સ મેં સાંભળ્યું તમે મેન્યુફેક્ચર કરો છો. મેં કીધું હા. એક કામ કરો સાહેબ, આ ટાયર મેં તમને મોકલી, તમારી જે સ્પેસિફિકેશન છે એ પ્રમાણે જ, બરાબર છે. તો આપણે હવે ક્વેશ્ચન આવશે કે ભાઈ આ મેક કરું એટલે કે બનાવવું કે બાય કરું? બરાબર છે. આ ડિસિઝન પ્રેક્ટિકલ લાઈફમાં તમારે આગળ તમે જીવનમાં જો કોઈ બિઝનેસ કરો, ઇવન કોઈ સારી પોસ્ટ પર જોબ કરો, તો આવા ડિસિઝન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ કામ જાતે કરું કે આઉટસોર્સ કરાવવું? બાય કરું એટલે વન કાઇન્ડ ઓફ તમે કહેશો કે કામ આઉટસોર્સ કરાવવું તમારે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જીવનના બહુ ડિસિઝનમાં, કે ભાઈ કોઈ વસ્તુ બનાવી કે બહારથી લેવી. આમાં ઘણા ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ફેક્ટર્સ કામ લાગતા હોય છે. હવે ક્વોન્ટિટેટિવ એટલે તમને જેમ આપણે મનીમાં મેઝર્સ કરી શકશું, પણ ઘણા ક્વોલિટેટિવ ફેક્ટર પણ હોય જે એકચ્યુઅલમાં મનીમાં મેઝર ન થઈ શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ, આપણે બાયનું ડિસિઝન લઈએ તો તમે સિમ્પલ સમજો, બાયનું ડિસિઝન ત્યારે જ લેવાય જ્યારે આપણને કન્ટિન્યુઅસ સપ્લાય મળવાનો. જેમ કે આપણે પોતે ટાયર બનાવતો, તો આપણે તો આપણી ફેક્ટરીમાં કન્ટિન્યુઅસ સપ્લાય, ટાયર અહીંયાથી અહીંયા કન્ટિન્યુઅસ આવતા જતા હોય ટાયર. એટલે શું થાય? આનું પ્રોડક્શન ક્યારેય અટકી ન જાય. પણ હવે તમે બાય નું ડિસિઝન લ્યો અને ઓલો સપ્લાયર કે ભાઈ આજે ગુડ્સ નથી લે, તો ભાઈ
ટુ ટાયર ની તમારે કાર કેવી રીતના બનાવી? એટલે તો પેલા કન્ટિન્યુઅસ સપ્લાય મળવો જોઈએ. સેકન્ડ થિંગ, એ જ ક્વોલિટીના ટાયર્સ મળવા જોઈએ જે ક્વોલિટીના આપણને જોતા હોય છે. કેમ કે રિયલ સેન્સમાં માર્કેટમાં જ્યારે ટાટાની કાર ચાલશે અને અહીંયા ટાયર ફાટશે તો એમ નહીં કહેવામાં આવે કે ભાઈ કોઈ બીજી કંપનીના ટાયર ફાટ્યા, એમાં તો એમ જ કહેવાય ભાઈ ટાટાની કારના ટાયર ફાટ્યા. એટલે અહીંયા ગુડવિલ ટાટાની જોડાયેલી છે. હવે ફોર એક્ઝામ્પલ હું બાય માની લો કે હું રિલાયન્સ પાસેથી કરતો હોઈશ તો એમ નહીં કહેવામાં આવે કે રિલાયન્સ ના ટાયર ફાટ્યા, તો શું કહેશે ટાટાની કારના ટાયર ફાટ્યા. એટલે ગુડવિલ એટલે જ ક્વોલિટી પણ મેટર કરતી હોય છે. કન્ટિન્યુઅસ સપ્લાય, ક્વોલિટી, બરાબર, આ બધા ફેક્ટર પણ અફેક્ટ કરતા હોય છે મેક ઓર બાય ડિસિઝનમાં. અહીંયા આપણે એવા ફેક્ટર્સ ધ્યાનમાં નહીં રાખી શકીએ. બરાબર, આપણે તો સિમ્પલી કયા ફેક્ટર ધ્યાનમાં રાખવાના જે મનીમાં મેઝર કરી શકતા હોય. બરાબર છે કે જ્યારે તમે બનાવવાનું ડિસિઝન લ્યો અને જ્યારે તમે ખરીદવાનું ડિસિઝન લ્યો તો વન બાય વન તમારી સાથે થોડા ઘણા ડિસિઝન ની વાત કરું કે ફોર એક્ઝામ્પલ જ્યારે તમે બનાવો, બરાબર છે, તો સૌથી પહેલા તમે જ્યારે મેક ના ડિસિઝન જોવો તો મેક બનાવો ત્યારે તો વેરિયેબલ કોસ્ટ તો થવાની જ છે. પણ તમે બાય કરો, વેરિયેબલ કોસ્ટ એટલે શું? માની લો કે ટાયર નું મટીરિયલ રબર, તમે બનાવશો તો તમારે રબર લાગશે, પણ તમે બનાવશો નહીં તો તમારે રબર ખરીદવાની જરૂર પડશે તો કે નહીં? ઓકે, હવે મારો એક ક્વેશ્ચન છે, જરા ધ્યાનથી સમજજો. આ આખા ફેક્ટરીનું રેન્ટ 2 લાખ રૂપિયા છે. માની લો કે હું ટાયર કાઢી નાખું અહીંયાથી બનાવવાનું, તો શું મારે રેન્ટ ઓછું આપવું પડશે કે રેન્ટ તો એટલું જ આપવું પડશે? રેન્ટ તો એટલું જ આપવું જ પડશે. નહીં, રેન્ટ એટલું જ આપવાનું જેટલું સર પહેલા આપતા હતા. એટલે ફોર એક્ઝામ્પલ તમે 20% કેપેસિટી ઓછી કરી નાખો, તમે એ રીતે ટાયર આપણે ખરીદવા છે, તો બીજું એક તો કે ભાઈ તમે એ જે તમારી ફિક્સ કોસ્ટ કઈ ઘટવાની નથી. એ વસ્તુ યાદ રાખજો. કેમ? કેમ કે સર there is no basically ફિક્સ કોસ્ટમાં સેવિંગ ઓછું થાય એમાં. અચ્છા, બીજી વસ્તુ, એટલે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે મેક ઓર બાય ના ડિસિઝન લ્યો ને ત્યારે હંમેશા વેરિયેબલ કોસ્ટ ના ડિસિઝન લેવાના હોય. શેના ડિસિઝન લેવાના હોય? વેરિયેબલ કોસ્ટ ઉપરથી. કેમ કે ફિક્સ કોસ્ટ વિલ બી ઇરરિલેવન્ટ. કેમ સર? કેમ કે તમે ટાયર બનાવો કે ન બનાવો, 2 લાખ તો 2 લાખ લાગવાના જ છે. એટલે જ્યારે તમે મેક થી બાય માં જાઓ તો તમારી સેવિંગ ફિક્સ કોસ્ટમાં નહીં થાય, સેવિંગ તમારું વેરિયેબલ કોસ્ટમાં થશે. જ્યારે તમે મેક ના સ્ટેપ ઉપરથી બાય ના સ્ટેપ પર જાઓ, બાય નું ડિસિઝન લેવા જાઓ તો તમારી બચત શું થાય? તો સર મારી વેરિયેબલ કોસ્ટમાં બચત થાય, પણ મારી ફિક્સ કોસ્ટમાં કોઈ બચત થાય. અચ્છા સર, બીજી કેમાં બચત થાય? બીજી તમારી સ્પેસિફિક કોઈ કોસ્ટ હોય, એ સ્પેસિફિક કોસ્ટમાં બચત થાય. તમે કહો સર એટલે? ફોર એક્ઝામ્પલ આ ટાયર છે, તો આ ટાયર માટે એક સ્પેસિફિક મશીન લાગતું હશે. હવે જ્યારે ટાયર જ નથી બનાવવાનો તો અમારે મશીન નું શું કામ? તો હવે આ મશીન ઉપર હું ડેપ્રિસિએશન લેતો હતો અત્યાર સુધી. કેમ? કેમ કે આ ટાયર શું હતા? તો કે ભાઈ આ ટાયર હું બનાવતો હતો તો આનું આ મશીનમાં બનાવતો હતો, મશીન પર ડેપ્રિસિએશન લાગતું હતું, તો અત્યાર સુધી ડેપ્રિસિએશન પણ લાગતું. પણ હવે આમ આપણે એવું ભણ્યા છે કે ડેપ્રિસિએશન ઇઝ અ ફિક્સ કોસ્ટ. એ વાત સાચી, ડેપ્રિસિએશન ફિક્સ કોસ્ટ કહેવાય. એટલે હું છે ને બહુ ધ્યાનથી બોલું છું. જે જનરલ ફિક્સ્ડ કોસ્ટ હોય ને, જનરલ ફિક્સ કોસ્ટ, એમાં કોઈ બચત ન થાય, પણ જે સ્પેસિફિક કોસ્ટ હોય એમાં બચત થાય. એટલે જ્યારે તમે મેક નું ડિસિઝન મેક થી બાય તરફ જાઓ તો તમારી એક તો વેરિયેબલ કોસ્ટ બચે, જેમ કે રબર, એના લેબરર્સ, અને જે કોઈ સ્પેસિફિક અસેટ ટાયર બનાવવા માટે યુઝ થતી હોય એનું ડેપ્રિસિએશનમાં બચત થાય, એના ઇન્સ્યોરન્સમાં બચત થાય. તો તમારી બચત કેમાં થઈ? વેરિયેબલ કોસ્ટમાં અને કોઈક સ્પેસિફિક કોસ્ટમાં તમારી બચત થાય.
બાકી ઓવરઓલ ફિક્સ કોસ્ટમાં તમારી કોઈ બચત ન થાય. જેમ કે 2 લાખ મેં તમને ફેક્ટરીના રેન્ટનું નામ કીધું, બરાબર છે. અચ્છા, બાય કરવા જશો તો બાયમાં તો તમને બહુ સિમ્પલ, ઓલો વ્યક્તિ તમને શું કરી દેશે, પરચેસ પ્રાઇસ ક્વેશ્ચનમાં આપી જ દેશે કે અમે તમે જો ખરીદવા જાવ તો એટલું. તો તમારી કમ્પેરિઝન છે ને, આ વેરિયેબલ કોસ્ટ પ્લસ સ્પેસિફિક કોસ્ટ વર્સિસ પરચેસ કોસ્ટ, આ બેનું કમ્પેરિઝન કરવાનું રહેશે. જેમાં ફાયદો થાય, ફોર એક્ઝામ્પલ આ 10 રૂપિયા થાય છે, આ 12 રૂપિયા થાય છે, તો શું કરવું જોઈએ મારે, ડિસિઝન શું લેવું જોઈએ, મેક કે બાય? મેક કરવું જોઈએ. ડેફિનેટલી મેક કરવું જોઈએ. પણ માની લો કે આ 8 રૂપિયા છે અને આ 6 રૂપિયા છે, તો શું કરવું જોઈએ, તો કે સર તો બાય કરવું જોઈએ, બરાબર છે. તો હંમેશા કમ્પેરિઝનમાં ધ્યાનમાં રાખજો મેક ઓર બાય ના ડિસિઝનમાં, બરાબર, કે કમ્પેરિઝન બાયમાં સ્પેસિફિકલી જે પરચેસ કોસ્ટ અને સાથે એની જે રિલેટેડ કોસ્ટ હોય પરચેસ કરવાની સાથે, એનું કમ્પેરિઝન આપણે મેકમાં જે વેરિયેબલ કોસ્ટ હશે અને જે સ્પેસિફિક કોસ્ટ હશે એની સાથે કમ્પેરિઝન કરવાનું રહેશે, બરાબર છે. હા, ડેફિનેટલી પરચેસ કોસ્ટ અને એની સાથે જે રિલેટેડ કોસ્ટ હોય, ફોર એક્ઝામ્પલ ટ્રાવેલિંગ કોસ્ટ બી હોય, બાય કરતી વખતે તમને ભાઈ કઈ સ્પેસિફિક તમારે માની લો કે તમારે પેમેન્ટ કરવા પડે છે ઓલા કેરિયેજ ના, ફી પણ આના અંદર આવી જશે. ઓકે, ખરીદવાની કોસ્ટ હંમેશા જ રાખજો ભાઈ, તમારી ફેક્ટરીમાં માલ પહોંચે ત્યાં સુધીમાં તમને કેટલાનો ગુડ્સ પડે છે એ બધી ગણતરી કરવાની થશે, બરાબર છે. તો હવે પહેલા તો આ કન્સેપ્ટમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે? આ સિચ્યુએશન આખી સમજાઈ ગઈ? બધું મેં તમને ઓવરઓલ બધો આઈડિયા આપી દીધો છે. આમાં કોઈને ડાઉટ છે? Is there any doubt to anyone? નો સર. ચલો, આની એમ તો થિયરી પણ મેં અહીંયા આપણે લખી છે મિત્રો, તમે ઉપર જાશો ને તો થિયરી પાર્ટમાં પણ આ વસ્તુ મેં લખી દીધી છે, ધ્યાનથી જોશો ને તો ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિસિઝનમાં, a firm may be manufacturing a product by itself or it may be receive an offer from outside supplier to supply that product. The decision in such a case will be made by comparing the price that has to be paid and saving that can be affected on cost. अच्छा, સેવિંગ કેમાં થઈ શકે, તો માર્જિનલ કોસ્ટ એટલે શું, વેરિયેબલ કોસ્ટ અને કોઈ સ્પેસિફિક કોસ્ટ, બરાબર છે. એન્ડ ધેર ઇઝ નો સેવિંગ અફેક્ટેડ ઇન ફિક્સ કોસ્ટ. મેં તમને કીધું જેમ પેલું રેન્ટ નું એક્ઝામ્પલ આપ્યું, ફિક્સ કોસ્ટમાં જનરલી સેવિંગ થાય નહીં. સેવિંગ તમારું કેમાં થાય, એક તો માર્જિનલ કોસ્ટમાં અને જે કોઈ સ્પેસિફિક કોસ્ટ હોય એ પ્રોડક્ટ રિલેટેડ તો થાય, બાકી નહીં. તો આ વસ્તુની સાથે આપણે મેક ઓર બાય ડિસિઝન ના ક્વેશ્ચન ઉપર આગળ વધીએ મિત્રો. બે ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન મેં સાવ બેઝિક લીધો છે, આપણું થીમ ક્લિયર થાય. બીજો ક્વેશ્ચન તમને ડેફિનેટલી મજા આવશે. તો ચલો, તો આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 1 ઉપર. ઓકે, ચલો. એક્ઝામ્પલ નંબર 1, a radio manufacturing company finds that while it cost rupees 18.75 each. ચલો, એક રેડિયો મેન્યુફેક્ચરિંગ કંપની છે, બરાબર છે, અને એને શું જોયું કે ભાઈ ઈ બનાવવામાં જે કોમ્પોનેન્ટ લાગે, જો આગળ આપેલા આખું વાક્ય વાંચી લો, ટુ મેક કોમ્પોનેન્ટ XY65 the same is available in the market at 17.25 with insurance of continuous supply. અચ્છા, આ શું કહેવા માંગે સમજાવું. ચલો, એમ કે છે એક રેડિયો મેન્યુફેક્ચરિંગ કંપની છે. શું છે? રેડિયો મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ રેડિયો માં છે ને એક કોમ્પોનેન્ટ લાગે છે, જેમ કે એક કારમાં ટાયર નામનું કોમ્પોનેન્ટ લાગે, એમ એક રેડિયોમાં XY65 નામનું કોમ્પોનેન્ટ લાગે છે. ઓકે, જો તમે આને બનાવવા જાઓ છો, મેન્યુફેક્ચર કરો છો, તો અહીંયા આપણને લખ્યું છે 18 રૂપિયા ને 75 પૈસામાં, 18 રૂપિયા અને 75 પૈસામાં, બરાબર છે. પણ તમે એને બાય કરવા જાશો તો આપણને એમ લખ્યું છે એ તમને 17.25 રૂપીસમાં આપશે,
હવે આ 18 રૂપિયા ને 75 પૈસા કેમ બન્યા છે એનું આપણે બ્રેકઅપ આપ્યું. જો તો કે 8 રૂપિયા ને 25 પૈસાનું મટીરિયલ, એ તો ઈ કયું કહેવાય? વેરિયેબલ કોસ્ટ જ કહેવાય. બરાબર છે? ઈ કઈ કોસ્ટ કહેવાય? વેરિયેબલ કોસ્ટ. પછી આપ્યું છે લેબર, તો ઈ પણ કેવી કહેવાય? વેરિયેબલ કોસ્ટ. પછી અધર વેરિયેબલ કોસ્ટ, તો કે ભાઈ ઈ પણ વેરિયેબલ કોસ્ટ. અચ્છા, જ્યાં સુધી એમ તમને કહેવામાં ના આવે કે ડેપ્રિસિએશન કે અધર ફિક્સ કોસ્ટ કોઈ સ્પેસિફિક છે, ત્યાં સુધી એને જનરલ જ માનવાનું. આગળના ક્વેશ્ચનમાં તમને ખ્યાલ આવશે કે તમને આપોઆપ સમજાશે કે આ સ્પેસિફિક છે કે નહીં. તો અહીંયા જે ડેપ્રિસિએશન ને અધર ફિક્સ કોસ્ટ લખ્યું છે, અહીંયા સ્પેસિફિક વસ્તુ લખી નથી. બરાબર છે? તો આ આપણા માટે બની જશે ફિક્સ્ડ કોસ્ટ. આ શું બની જશે? આપણી જનરલ ફિક્સ કોસ્ટ. બરાબર? તો આ રીતે તમારું 18 રૂપિયા અને 75 પૈસા બન્યા છે. બરાબર છે? તો આપણને કીધું છે should it make or buy, and second, what would be your decision if supplier offered the component at 14.55? ચલો, તો મને સિમ્પલી કહો કે જ્યારે તમે મેક નું ડિસિઝન લેશો તો કઈ કઈ કોસ્ટમાં, પેલા જો તમે મેક થી બાય માં જાશો તો કઈ કઈ કોસ્ટ તમારી બચી જશે? શું તમારે મટીરિયલ વાપરવું પડશે પછી ફરીથી? સેવિંગ કેમાં કેમાં થશે એ તમારે મને કહેવાનું છે. તમારું સેવિંગ કેમાં કેમાં થશે? શું મટીરિયલમાં સેવિંગ થશે તમારું? યસ ઓર નો? Someone tell Yes, me. sir. યસ, મટીરિયલમાં સેવિંગ થશે. શું લેબરમાં સેવિંગ થશે? Yes. યસ. શું અધર વેરિયેબલ કોસ્ટમાં તમારું સેવિંગ થશે? Yes. યસ. પણ શું તમારી જનરલ ફિક્સ કોસ્ટમાં તમારું સેવિંગ થશે? No, sir. બરાબર, મતલબ આ તમારા માટે ઇરરિલેવન્ટ થશે. તમે ગુડ્સ બનાવો કે બહારથી લ્યો, આ કોસ્ટ તો તમારી થવાની જ છે. તો ઇટ ઇઝ ઇરરિલેવન્ટ કોસ્ટ. તમને જો યાદ હોય ને, ડિસિઝન મેકિંગ ના સ્ટાર્ટિંગના ચેપ્ટરમાં મેં તમને રિલેવન્ટ કોસ્ટ ને ઇરરિલેવન્ટ કોસ્ટ સમજાવ્યું હતું. બરાબર છે કે ભાઈ જે કોસ્ટ, જે ડિસિઝન લેવાથી કોસ્ટ ઇન્કર થાય, બરાબર છે, જે કોસ્ટ, જે ડિસિઝન લેવાથી કોસ્ટ તમારી ઇન્કર થાય તેને રિલેવન્ટ કોસ્ટ કહેવાય. પણ તમે ડિસિઝન લ્યો કે ન લ્યો, એ કોસ્ટ તમારી થવાની જ હોય, એને ઇરરિલેવન્ટ કોસ્ટ કહેવાય. તમે ગુડ્સ બનાવવાનું ડિસિઝન લ્યો કે ન લ્યો, 3.75 ની કોસ્ટ તો તમારી ઇન્કર થવાની જ છે. તો આમાં મારી કોઈ બચત નથી, આ મારા માટે ઇરરિલેવન્ટ છે. મારે સિમ્પલી આ ત્રણ જ મારી કઈ કોસ્ટ છે, માર્જિનલ કોસ્ટ બોલો કે વેરિયેબલ કોસ્ટ બોલો, યાદ છે. મારે સિમ્પલી આનો ટોટલ લઈને કમ્પેરિઝન કરવાની છે. ચલો, તો આપણે સોલ્યુશનમાં પ્રેઝન્ટેશન કેમ કરું એ જોઈએ. પેલા ક્વેશ્ચનમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો મને કહો મિત્રો. તમને ક્વેશ્ચનમાં કોઈ વસ્તુ ન સમજાણી હોય તો મને કહો. No, sir. ચલો, મને નૈમિષને એક ડાઉટ આવ્યો, સર ડેપ્રિસિએશન ઓછું ન થઈ જાય? હવે એ જ હું શું કહેવા માંગુ છું કે અહીંયા આપણે ડેપ્રિસિએશન અને અધર ફિક્સ કોસ્ટ, નૈમિષ કોઈ બ્રેકઅપ આપ્યું નથી. નથી એમ પણ કીધું કે આ જે ડેપ્રિસિએશન છે XY65 માટે જ છે. બરાબર છે? કોઈ સ્પેસિફિક નથી કીધું કે ભાઈ આ જે ડેપ્રિસિએશન છે XY65 માટે એક સ્પેસિફિક એક મશીન હતું એનું ડેપ્રિસિએશન છે, એવી કોઈ આપણને ચોખવટ કહી નથી. ખાલી ડેપ્રિસિએશન અને ફિક્સ કોસ્ટ લખીને દઈ દીધું છે. તો એનું પણ આપણને બ્રેકઅપ હોત તો આપણે ડેફિનેટલી એમાં વર્કઆઉટ કરી શકત, પણ નથી કીધું, તો આપણે એને જનરલ ફિક્સ કોસ્ટ લઈને ચાલી શકશું. ઓકે નૈમિષ? કેમ કે આપણને જ ખબર આ ડેપ્રિસિએશન કોઈ ફેક્ટરીનું છે, તેનું છે, કાઈ ખ્યાલ નથી આપણને. ઓકે, ચલો. So this is question number 1. તો મિત્રો ક્વેશ્ચન નંબર 1 માં સ્ટાર્ટ કરીએ આપણે.
તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. તો સૌથી પહેલી વસ્તુ કે જો કંપની ઈ બનાવે, મેક કરે, બનાવે, રાઈટ, તો કયા કયા કોસ્ટ ઇન્કર થશે, એટલે કે એની વેરિયેબલ કોસ્ટ બોલો, એની માર્જિનલ કોસ્ટ બોલો, કે ઈ મેક થી બાય ઉપર જાય તો કઈ કઈ કોસ્ટ એની સેવ થાય, ધેટ ઇઝ સેવિંગ ઇન કોસ્ટ બોલો. બરાબર છે? અહીંયા હું લખું છું, ઇફ કંપની manufactures, if company manufactures a component XY65, then relevant cost for decision making is only variable cost, બ્રેકેટમાં લખું છું marginal cost. Fixed cost will be irrelevant for decision making. ચલો તો સિમ્પલી એમાં આપણે આગળ જઈએ. તો જો તમે મેક કરશો, મેક નું ડિસિઝન લેશો, તો કઈ કઈ કોસ્ટ ઇન્કર થશે? તો પહેલી કોસ્ટ ઇન્કર થશે મટીરિયલ, તો ઈ કેટલા થશે? ₹8.25. પછી પ્લસ લેબર Labor 5.25. 5.25, Other plus variable other variable variable cost cost 1.5. 1.5. ચલો ફિક્સ કોસ્ટ તો આમાં આવશે નહીં કેમ કે ઇરિલેવન્ટ થશે. તો ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થશે? 15. ચલો ₹15, રાઈટ? means if here fixed cost of ₹3.75 will be irrelevant because there will be no saving in cost. ચલો તો આપણને પહેલી વસ્તુ જે કીધી છે, પહેલી જે વસ્તુ કીધી છે કે જો આપણે બનાવવા જાશું તો કોસ્ટ થશે જે આપણે ઉપર લઈ છે ₹15. પણ આપણને તમે મને કયો સપ્લાયરે કેટલી ઓફર કરી છે? જો આપણે બાય કરશું તો સપ્લાયર આપણને કેટલા રૂપિયા કીધા છે? 17.25.
17.25 તમે મને કયો શું કરવું જોઈએ? ખરીદવું જોઈએ કે બનાવવું જોઈએ? બનાવવું Make જોઈએ. ડેફિનેટલી વી શુડ મેક, બીકોઝ તમે પરચેસ કરવા જશો 17 રૂપિયા ને 25 પૈસામાં પડશે, પણ તમે બનાવવા જશો તો ખાલી 15 રૂપિયા જ તમારે. તો આના પ્રમાણે here company should make the component XY 65 because the buying cost are more than making cost by rupees 2.25. બરાબર છે? બાઇંગ કોસ્ટ શું છે? મેકિંગ કોસ્ટ કરતા 2 રૂપિયા ને 25 પૈસા વધારે છે. તો કંપનીએ શું કરવું જોઈએ? should make the component. ઓકે, ચલો સેકન્ડ આપણને એ કીધું છે what would be change your decision if supplier offer the component at 14.55. ચલો એટલે મેક તો 15 રૂપિયા થશે, પણ બાય આપણને એમ કે છે સપ્લાયર કે અમે તમને 14 રૂપિયા ને 55 પૈસામાં આપશું. બોલો હવે કયો? બાય. બાય. ડેફિનેટલી અહીંયા આપણે બાય કરવું જોઈએ, તો અહીંયા ફરીથી ડિસિઝન લખી દઉં છું. હિયર કંપની advise to buy the component XY 65 from supplier because the making cost are more than buying cost by rupees 0.45. 0.45. Hence there will be saving in cost. ચલો છે આમાં કોઈને ડાઉટ મિત્રો? સિમ્પલ આટલું સોલ્યુશન છે આમાં. બરાબર છે? તો આનો પહેલા આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. ચલો પહેલા ક્વેશ્ચન 1 નું આ સૌથી પહેલા પોઈન્ટ નું લઈ લ્યો સ્ક્રીનશોટ. અને હવે આપણને જે બે ઓપ્શન આપ્યા હતા એનું સ્ક્રીનશોટ લઈ લ્યો.